કે મનસુખભાઈ ને નર્મદા ભરૂચમાં શેના એટલા બધા ઉજાગરા થાય છે કે મનસુખભાઈ ત્યાં લોકસભામાં જઈને નિંદર કાઢે છે। નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર। સાથીઓ, ઘણા નેતા એવા હોય છે કે જેનું નામ ક્યાંય ને ક્યાંય કોઈક વિવાદની અંદર આવ્યું હોય, પછી જેમ વિવાદ શાંત થઈ જાય એટલે લોકો વિવાદને ભૂલી જાય છે, નેતાને ભૂલી જાય છે। પણ ગુજરાતમાં એક નેતાજી એવા છે કે જેનું નામ વિવાદમાં આવ્યા પછી વિવાદ શાંત થવાનું નામ જ લેતું નથી, અને કદાચ વિવાદ શાંત થઈ જાય એ પહેલાં તો આ નેતાજી નવા કોઈ વિવાદને નોતરું આપીને આવ્યા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ પોતાની જાતે જ કરી દેતા હોય છે। એ નેતા છે મનસુખભાઈ વસાવા। આપણે એમ કહી શકીએ કે વિવાદ મનસુખ વસાવા પાસે નથી જતો, પણ મનસુખ વસાવા ખુદ વિવાદ પાસે જાય આ કહીએ તો પણ કોઈ અતિશયોક્તિ નથી। હવે મનસુખ વસાવા નવા વિવાદમાં આવ્યા છે। મનસુખ વસાવા સંસદમાં બજેટ સત્ર દરમિયાન સૂતા ઝડપાયા છે। સૂઈ ગયા હોય એવા ફોટા વાયરલ થયા છે સોશિયલ મીડિયા ઉપર। આ ફોટામાં કેટલી સત્યતા છે તો મનસુખ વસાવા ખુદ કહેશે, પણ એવા ફોટા વાયરલ થયા છે। કદાચ મનસુખ વસાવા સૂતા નહીં હોય, જે નરી આંખે જે સપના નહીં દેખાતા હોય એમને એ આંખો બંધ કરીને જોતા હશે। ભરૂચનો વિકાસ એ આંખો બંધ કરીને કદાચ નિહાળતા હોય, કદાચ એવું પણ બને। અને ઘણા એવા નેતા છે, જેમ આપણે ત્રિપુરા વિધાનસભાની અંદર એક ભારતીય જનતા પાર્ટીના નેતા બ્લુ ફિલ્મ જોતા પકડાઈ ગયા। મનસુખ વસાવા તો એવું તો નહોતું કર્યું, એ તો જોતા જ નહોતા, બિચારા આંખો બંધ હતી, શું જુએ? એટલે કદાચ એવું મોટો કંઈ ગંભીર પ્રકારનો ગુનો નથી મનસુખ વસાવા સૂઈ ગયા તો, કદાચ ઉજાગરા હોય એના લીધે સૂતા હોય। પણ સંસદ એ સૂવાની જગ્યા નથી, સંસદની એક ગરિમા છે। સંસદમાં દેશના નાગરિકોએ, ભરૂચના નાગરિકોએ તમને એટલા માટે મોકલ્યા છે કે ત્યાં જઈને તમે સંસદની કાર્યવાહીમાં ભાગ લો, સંસદમાં તમે દેશની જનતાના અને ભરૂચની જનતાના પ્રશ્નો ઉઠાવો। એ સૂવાની જગ્યા નથી, પણ સૂઈ ગયા તો કંઈ બહુ મોટી વાત નહીં થઈ જતી। સૂઈ ગયા તો સૂઈ ગયા ભાઈ, એટલો મોટો વિવાદ નથી। તેમ છતાંય મનસુખ વસાવા વિવાદની અંદર આવી ગયા અને હાંસીના પાત્ર બની ગયા છે। આ વિશે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પ્રતિક્રિયા આપી છે। સાંભળીએ આપણે ચૈતર વસાવાને એ શું કહી રહ્યા છે। જનતાને પણ અમે અપીલ કરી હતી કે મનસુખ દાદાની તબિયત નાંદુરસ્ત હોય છે અને પોતે દોડી નથી શકતા, કરી નથી શકતા, તો છતાંય મનસુખભાઈને ચૂંટાયેલા છે, જીતેલા છે, ત્યારે હું માનું છું કે મનસુખભાઈને નર્મદા ભરૂચમાં શેના એટલા બધા ઉજાગરા થાય છે કે મનસુખભાઈ ત્યાં લોકસભામાં જઈને નિંદર કાઢે છે। એટલે મજાની વાત તો એ છે કે મનસુખભાઈ છેલ્લા 30 વર્ષમાં બસ દિલ્હી જઈને લોકસભામાં ઊંઘવાના જ કામ કર્યા છે। એના લીધે જ આજે ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોના કામો થયા નથી। જ્યાં બેસીને મનસુખભાઈ બજેટની ચર્ચા થતી હોય, આજે નર્મદા જિલ્લામાં 98 શાળામાં એક શિક્ષક છે, શાળાઓના ઓરડાઓ નથી, હોસ્પિટલોમાં 50% સ્ટાફ નથી, અહીંયા નર્મદાનું પાણી સિંચાઈ માટે નથી, ત્યારે આવા ગંભીર મુદ્દાઓમાં બજેટની ચર્ચાઓ થતી હોય અને મનસુખભાઈ આરામથી ઊંઘ લેતા હોય, એટલે એ જ બતાવે છે કે માત્ર ને માત્ર પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાઈને દિલ્હી જઈને આરામ કરવાનું, ત્યાંનું ટિફિન